પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં બનેલી ઘટનામાં માનવ જીવન અને પશુ પક્ષીઓ માટે હજી પણ આફત બની રહી છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં 8 માર્ચના રોજ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી। આગની ઘટનામાં કંપની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ આ ઘટનાના એવા કેટલાક પાસાઓ આજ રોજ અમારી સામે આવ્યા છે, જે હજી સુધી લોકો સમક્ષ નથી પહોંચ્યા। અમારી ટીમ દ્વારા આગની ઘટનાના બીજા દિવસે કંપનીના આસપાસના વિસ્તારોમાંથી એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે જોઈને તમે પણ ચોંકી જશો। જે સમયે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે સમયે કંપનીના પાછળના ભાગે 300 જેટલા એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મજૂરી કરી રહેલા કામદારો કાચા રૂમોમાં સૂઈ રહ્યા હતા। જ્યારે કંપનીમાં બ્લાસ્ટના ધડાકાના અવાજ સંભળાતા 300 જેટલા મજૂરો પોતાની કાચી રૂમો છોડીને ભાગી રહ્યા હતા અને તેઓની સાથે નાના બાળકો પણ હતા। જ્યારે કંપનીમાં બ્લાસ્ટ થતા હતા તે સમયે કંપનીના પ્લાન્ટના પતરાઓ 1 કિલોમીટર સુધી દૂર ઉડ્યા હતા અને આ ઘટનામાં અવકાશી પક્ષીઓ પણ તેનો ભોગ બન્યા છે। આજરોજ અમારા કેમેરામાં એક કબૂતર સંપૂર્ણપણે કેમિકલયુક્ત પાણીથી તરબોળ જોવા મળ્યું હતું। તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે। કબૂતર એક જગ્યાએ જ છેલ્લા કેટલાક કલાકોથી બેસી રહ્યું હતું। તેના શરીર પર કેમિકલયુક્ત પાણી પણ જોવા મળ્યું હતું। કેમિકલયુક્ત પાણીની અસરથી તે ડઘાઈ ગયું હતું અને અમારી ટીમ દ્વારા આ કબૂતરને સુરક્ષિત જગ્યા પર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે સમયે કબૂતર થોડે દૂર જતાં જ ઢળી પડ્યું હતું। ત્યારબાદ નજીકમાં રહેલા મજૂરોના નાના બાળકો પણ કેમિકલયુક્ત ધુમાડા તેઓની આંખોમાં લાગી રહ્યા હતા। ત્યારબાદ નજીકમાં રહેલા મજૂરોના બાળકોને પણ ગેસની અસર જોવા મળી હતી અને તે લોકો પણ આ ઘટનાનો ભોગ બન્યા છે। જો કોઈ કામદાર અને તેના બાળકો પર કોઈ આડઅસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીના સત્તાધીશોની રહેશે। આ આગની ઘટનામાં સતત બીજા દિવસે પણ કંપનીમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા, જે પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે મોટું નુકસાન કરી રહ્યા છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। પશુ પક્ષીઓને જે નુકસાન થયું છે તે અંગે વન વિભાગમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવનાર છે। જે પક્ષીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચ્યું છે તે અંગે કંપની સામે વન વિભાગ દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવનાર છે। કંપનીમાં થયેલી આ ઘટનામાં માનવ સ્વાસ્થ્ય, વન્યજીવો, પશુ પક્ષીઓ અને પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।